હસબન્ડ વાઈફ વચ્ચે ઝઘડો થાય તો કેવો થવો જોઈએ અને નો શું કામ થવો જોઈએ? બેની વચ્ચે નાનો મોટો ઝઘડો તો થવો જોઈએ. કેવો કે ભાઈ તમે ટુવાલ સુકાય તો તમને બરોબર નથી આવડતું, તમને ઈ નથી આવડતું, જેમાં પછી આપણી ડીશ લઈ લેવી જોઈએ. તમને એટલી ખબર નથી પડતી કે આપણે ક્યાંક પણ જવું છે થોડીક વહેલું ઉઠવું જોઈએ. આવો ઝઘડો થાય તો મજાની વાત છે. પછી પેલા પતિ તરીકે તને હજી નથી ખબર પડતી, તારે રોજ તૈયાર થવામાં વાર લાગે છે, સમજ્યા, પણ હવે તો આપણો ઘરનો પ્રસંગ છે, આમાં તારે વહેલું થઈ જવું જોઈએ. આ ઝઘડા જે છે ને બહુ સામાન્ય છે મીઠા કે ઝઘડા. સાંજે સુતા પછી નહીં, મારે તો એસી રિમોટ તો મારી જ પાસે રહે, પંખાની સ્વિચ તો મારી જ બાજુ રહેશે, હું કહીશ ને એ પ્રમાણે ચાલશે. હજી આ મીઠા ઝઘડા છે. આનું સોલ્યુશન કંઈક છે. પણ અમુક ઝઘડાઓ એવા છે કે જે વારંવાર એકબીજાની ઉપર શંકાઓ કરવી, અથવા તો એકબીજા પ્રત્યે વફાદાર ન રહેવું, અથવા તો એના એકબીજાને ફોન ચેક કરવા, અથવા તો ત્યાં સુધી કે એની ગાડીની અંદર એ ઘણા જીપીએસ ટ્રેકર મૂકી રાખ્યું હોય કે ક્યાં જાય છે ક્યાં નહીં. પછી હું તો એમ કહું છું કે તમારે તો સીઆઈડી વાળાની એક્ઝામ આપી દેવી જોઈએ, તમારે સીઆઈડી ક્રાઇમ ઓફિસર બની જવું જોઈએ. એક વ્યક્તિ માટે શું એમ કે જે વ્યક્તિ એટલું બધું છોડીને તમારી પ્રત્યે આવી છે, તમારી સાથે આટલા સ્નેહથી પ્રેમથી રહે છે, તો પછી એ ક્યાંય જાય છે, તમને આટલું બધું ખુલ્લીને રહે છે, છતાંય એક વિશ્વાસ રાખવો જોઈએ. એ વિશ્વાસ છે ને એ તમારું દાંપત્ય જીવન છે ને એને સ્ટ્રોંગ, એની નીવ છે ને મજબૂત કરે. પણ જ્યારે એક ઝઘડા એક લિમિટથી વધી જતા હોય ને, અને લગભગ ઝઘડા ફોનના કે તું ક્યાં જા છો, ક્યાંથી કેમ મોડું થયું, કોઈ રીઝનથી થયું છે, હું એવું માનું કે જો તમને ખરેખર ચિંતા હોય ને તો તમે એને દિલથી સોલ્યુશન લાવો. પણ શંકા છે ને એનું કોઈ નિવારણ નથી, કારણ કે લંકાનો રાવણ છે ને એની કરતા શંકાનો રાવણ છે એ બહુ મોટો છે. એટલે ઝઘડા જે મીઠા ઝઘડા ને જે પ્રેમથી કે જે તમારી દાંપત્ય જીવન છે ને એને કંઈક મધુર બનાવે ને આવા. પણ આવા મોટા મોટા જે ઝઘડાઓ તો છે ને ખરેખર બહુ મોટા સ્વરૂપ લઈ લેતા હોય.